જો અમારા વહેલા મિત્રો રાજુભાઈ પટેલના જય અંબે ગુડ મોર્નિંગ આ બીજો એક વિડીયો મૂકું છું. હવે આ જે રેલ આવી ગઈ ત્યાર પછીનો 2 દિવસ પછીનો આ રસ્તામાં મારી 4 વ્હીલર છે બરાબર. હવે અહીંયાથી જે પુલકું બનેલું છે બરાબર. હવે પુલકુથી આ જે પાઇપલાઇન દેખાય છે આ પુલકું બનવા પહેલાં પાઇપ છોડવામાં આવેલા છે. 4-5 ઘરે અમારે પાણી આવે છે નળના બરાબર. હવે આ પુલકું બન્યું 1.5 વર્ષ પછી પુલકું બની ગયું, 1.5 વર્ષ પછી. અને જે પાણીની લાઈનના પાઇપ જે મૂકેલા હતા તે ગાયબ થઈ ગયા રાતોરાત. હવે કાં ખોવાઈ ગયા, કોણ ગળી ગયું, જમીન ગળી ગયું કે આસમાનમાં ઉડી ગયા એ તો રામ જાણે, ઉપરવાળા જાણે. પણ ચોમાસામાં અમને પાણીની તકલીફ બહુ થાય છે. બીજું કે બોરિંગનું પાણી બી વાસ મારતું આવે, એ પીવા પર અમારે મજબૂર બનવું પડશે કે ફિલ્ટર પાણી અમારે ત્યાં ઘરે ટેમ્પો આવી નહીં શકે. હમણાં આ રસ્તો ને આ રસ્તો જોઈ લ્યો, આ રસ્તો જુઓ કેવો છે. આ પહેલાં પાણીવાળો તમને બતાવ્યો, હવે પાણી વગરનો રસ્તો જુઓ. આ ડામર રોડ ગયેલો, ડામર રોડ છે અમુક જગ્યા સુધી, ત્યાં સુધી ગયેલો છે. હા, હવે મારા વાલા મિત્રો તમે વિચાર કરો કે ગામે ગામ લાઇટ, પાણી, ટોયલેટ, રસ્તાની સુવિધા આવી ગઈ બરાબર. સુવિધા આવી ગઈ ને આપણા શ્રી નરેન્દ્ર મોદીએ ગોકુળિયું ગામ બી જાહેર કરેલું. તો શું અમારા ઘર ગોકુળિયું ગામમાં નહીં આવી શકે? બીજું કે રસ્તાના કોઈ માલિકી નહીં, આ રસ્તો ગ્રામ પંચાયતે કાઢેલો છે એકબીજાના સહકારથી. આજુબાજુના ખેતર જે લાગતા વાળા તો એકબીજાના સહકારથી આ 10 ફૂટ જવાનો લોકોના ખેતરમાં જવાનો રસ્તો છે. આ લોકોના ખેતરમાં ચોમાસામાં ઉનાળામાં ખેતી કરે ત્યારનો. હવે જુઓ આ રસ્તો ડામર રોડ થઈને ગ્રામ પંચાયતે અત્યારે મજાક કરી આવું કપચી રાવલ નાખ્યું. આવી હાલત આવી. 2 દિવસ પહેલાંનો જે વિડીયો હતો એ વિડીયો ટોટલી પાણીવાળો હતો, રેલને દિવસનો. હવે પાણી ઉતરી ગયા ત્યાર પછીની હાલત જુઓ. આ એક ઘર આવ્યું હમણાં હાલમાં 3-4-5 વર્ષ પહેલાં બરાબર. લગભગ 8-10 વર્ષ થયા હશે બનાવ્યું નહીં. જુઓ આ પાણી, આ બાજુનો તળાવ, આ બધા તળાવ છે બાજુમાં. ખાડી કહેવાય. આ બાજુવાળાની જગ્યા આ રસ્તો છે જવા માટે. આ ડામર રોડ છે. આ અમારા ઘરે જવા માટેનો રસ્તો બતાવું છું. અને રાંભલ રસ્તો જાય છે અહીંયાથી કલમઠારી રાંભલ. ઉનાળામાં બી શોર્ટકટમાં જાય તો આ રસ્તો લાગે છે. લોકોને 2 થી 3 કિલોમીટરનો ફેરો બચી જાય છે લોકોને. ઉનાળામાં 2 વ્હીલર બી જાય છે અહીંયાથી, અને ટેમ્પો બી જાય છે, ટ્રેક્ટર બી જાય છે અહીંયાથી વાડીમાં. હવે જુઓ આ પાણીનો ઘેરાવો જુઓ. આ ડામર રોડ છે ને આગાડીથી પૂરો થાય છે. પછી ગ્રામ પંચાયતમાં ફંડ આવ્યું હશે કે નથી આવ્યું તેને મને નથી ખબર. કે રાંભલ જવાનો રસ્તો આ ડામર રોડ અહીંયાથી આ કડીનું ઝાડ કહેવાય ત્યાંથી પૂરો થાય છે. ને અહીંયાથી કાચો રસ્તો, પગદંડ 10 ફૂટનો કાચો રસ્તો. આ કાચો રસ્તો રાંભલ જવા માટેનો રસ્તો કહેવાય. વહાલા મિત્રો, રાંભલ ગામ છે કલમઠામાં, બીજી ગ્રામ પંચાયત. ત્યાંથી રસ્તો બિલ્લીમોરા માટે જવા માટે લોકોને આ રસ્તો ઉપયોગ કરે ઉનાળામાં, કે 3 કિલોમીટરનો ફેરો એ લોકોને બચી જાય. આ રસ્તો છે. હવે આ રસ્તો હમણાં પાસ થયેલો હતો, પણ સંજોગ વાસ્તે જગ્યાનો કંઈ પ્રોબ્લેમના લીધે કામ મુલતવી રાખ્યું. હવે આ રસ્તો અમારો ઘરે જાય છે, મારી વાડીએ. જે અમે એટલે મારા પપ્પા જે હાલમાં 4-5 વર્ષ પહેલાં
અપ થઈ ગયા ઉંમરના કારણે. તો તેના જન્મથી આ રસ્તો ઉપયોગમાં આવેલો, જે ગ્રામ પંચાયતની ગામના લોકોએ જે અમારી વાડીમાંથી બીજાને ખેતી કરવા જાય તે લોકોએ બધો રસ્તો પોતાને એકબીજા સમજથી કાઢેલો. હવે જુઓ આ રસ્તો પુરાણ જુઓ, આ ઘર આ બિન ગેરકાયદેસર પુરાણ કરેલું, જેથી ઉનાળામાં પણ વાહન આવવાનું પ્રોબ્લેમ, ચડી નહીં શકે, શક્ય નહીં મળે. પહેલાં અમારે ઉનાળામાં ટ્રેક્ટર ટેમ્પા બધું આવતું હતું રસ્તો. આ રસ્તો જુઓ, જો આટલા અમને તકલીફ આપે છે ઘરવાળા જોવા માટે, ને હમણાં પ્રોબ્લેમ. તંત્ર ઊંઘી રહેલું છે. હવે આ લીંબડ ફળિયાવાળા જે ખેતી કરવા જાય, આ ખેતરમાંથી 10 ફૂટનો રસ્તો કાયદેસર છે ખેતરમાંથી. માલિક બી ના નથી પાડતા, માલિક બી એનઓસી આપવા તૈયાર. અને આ છે અમે પ્રાઇવેટ રસ્તો વેચાણમાં રાખેલો છે. આ રસ્તો આ વેચાણમાં મારે ઘર જવા માટેનો રસ્તો છે. આ ઓલમોસ્ટ અમે કોઈને અટકાવતા નથી. ગામ લોકો બી નીચેથી નથી જતા અને આ ઉપરના રસ્તા પરથી જ જાય છે. બરાબર, અમને કોઈ ઇસ્યુ નહીં મળે, કોઈ પ્રોબ્લેમ નહીં મળે. લોકો જાય નહીં જાય, બધું રહેવાનું અહીંયા જ છે. બધું કોઈ ઇસ્યુ નથી અમારે. અમારા દુશ્મન બી જઈ શકે ને દોસ્ત બી જઈ શકે, આવી જઈ શકે આ રસ્તા પર. કોઈને પાબંદીને અમારા ભાઈ હમણાં ઘર બનાવ્યું જુઓ. આ તો શું પંચાયત આંધળી છે. પંચાયતને એક બે વાર બોલાવ્યા, અમે એકવાર આવી ગયા. સરપંચ અને સભ્યશ્રી મને કહે કે દિવાળી પર આનો રસ્તો કાઢીએ, દિવાળી પર રસ્તો હજુ આનો શોધીએ એમ. પાકી ખાતરી તો બાંધરી આપી નથી. આ જુઓ આ રસ્તો, આ ખેતરમાં જઈને નીચે ઉતરે ને તે રસ્તો એક બી માસીનો રસ્તો છે, કાયદેસર ગામને આપેલો છે 10 ફૂટનો. હવે અહીંયાથી અમારા વાડીમાંથી આ પ્રાઇવેટ રસ્તા પરથી અમારો બી આ 10 ફૂટનો રસ્તો છે. જુઓ આ લીલી ચારવાળો, આ સામે જે ટાળના ઝાડ દેખાય તે લોકોના આજુબાજુમાં ગામ લોકોના ખેતર આવ્યા છે. તો અમારા રસ્તાનો ઉપયોગ કરે છે. અમે કોઈને ઇસ્યુ કર્યો બી નથી, લોકો કાયદેસર જાય છે. બરાબર, તો ગ્રામ પંચાયતને એટલું મગજમાં ના ઉતરે કે અહીંયા અમને રસ્તાની જરૂર છે, પાણીની જરૂર છે, તો અમારે કરવું શું? કરવું શું અમારે બોલો? આ રસ્તો કાચો, એકદમ કાચો રસ્તો. બરાબર, હવે કંઈ રેલ પાણીમાં કંઈ ઘરમાં કોઈ મેડિકલ ઇસ્યુ આવ્યો તો તંત્ર જવાબદાર લેશે આની? કંઈ થયું તો આ જુઓ, આ મારી મમ્મી બોરિંગનું પાણી ભરે છે કપડાં ધોવા માટે, કે નળના પાણી આવતા નથી. કેમ કે પિચિંગ પરના જે નળના પાઇપ આવેલા હતા ઘર સુધીના, તે જે પુલકું બન્યું ત્યારે કે ગાયબ થઈ ગયા જાદુથી. આ જો અહીંયા સુધી બ્લોક, આ મરજુનું ઘર. હવે ગાઈસ તમે આ વિડીયોને બી શેર કરો. પહેલાં તમને જે રેલ પાણી બતાવેલા તે રસ્તો હતો અને આ રસ્તો પાણી વગરનો. તો આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, જેથી કરીને તંત્ર ઊંઘથી છે ને અમારી બાબતમાં તે જાગે. બીજો વિડીયો હું બીજા ગામના રસ્તાનો બતાવીશ કે ગામમાં જે ઘર નહીં હતા તો તે ઘર માટે બી લોકો ઘર નથી તો ત્યાં પણ એ ડામર રોડ ગયેલા છે. તે વિડીયો પણ બનાવીને હું ટૂંક સમયમાં મૂકીશ, જેથી કરીને તંત્ર જાગે તો ખરા. અને હું પોતે પ્રેસ રિપોર્ટર છું, એટલે હવે હું લાકડા તલવારથી નથી લડવાનો, તંત્ર જોઈ કલમથી લડીશ, કાયદેસર લડીશ. કેટલા દિવસ સુધી તંત્ર ઊંઘતું રહેશે એ મારે જોવું છે. અને ટૂંક સમયમાં ગ્રામ પંચાયતમાં 2015થી 2025 સુધીનું જે બી કામ થયેલા, જે બી ગોબાચારી બી થયેલી હશે ને તેની ડિટેલ પણ મારી પાસે અમુક આવી ગયેલી છે. પ્રૂફ આવતા વાર ખાલી, પ્રૂફ પણ આવી જશે ટૂંક સમયમાં. એ બી મેં બહુ મોટો ધમાકો કરીશ ગ્રામ પંચાયતમાં. કલમઠા ગામ મારું છે,
હું નથી ઈચ્છતો કે મારા કલમઠા ગામની ઇજ્જત જાય, પણ ના છૂટકે મારે આ કરવું પડશે, કારણ કે તંત્ર અમારા બાબતમાં ઊંઘતું છે, બરાબર. સભ્ય લોકો બી ઉલટી વાત કરે છે. તો મારા વાલા મિત્રો, તમે આ વિડીયોને જેમ બને તેમ શેર કરો, આપનો રાજુભાઈ કલમઠા. જય અંબે.